શું તમે જાણવા માગો છો આખરે અનંત અંબાણીની આ પગપાળા યાત્રા છે કેટલા દિવસ ચાલવાની છે? સાથે એ પણ તમને ખબર છે આ પગપાળા યાત્રા કરવાનું પાછળનું કારણ પણ શું છે અને આખરે પોતે કેટલા દિવસ બાદ તે દ્વારકા પહોંચશે અને દ્વારકા પહોંચીને એમનું સેલિબ્રેશન કેવું રહે છે? આ તમામ બાબતો વિશે જાણવા માટે અને અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું. દોસ્તો, અંબાણી પરિવારના દરેક સભ્યો ચર્ચાનો વિષય બનતા હોય છે. આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીએ પદયાત્રા કરવાનું નક્કી કર્યું છે અને ત્યારથી જ મામલો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી સેવા કાર્યમાં પણ હંમેશને માટે આગળ રહેતા હોય છે. ત્યારે દોસ્તો, એમણે દ્વારકા પગપાળા જવા માટેની યાત્રા શરૂ કરી દીધી છે. રોજે રાત્રે તેઓ 15 કિલોમીટર દ્વારકા માટે ચાલીને જાય છે. સાથે તમામ અનંત અંબાણીની આ યાત્રા વિશેની જે વાતો છે જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ છવાયેલી છે, લોકો એમને ખૂબ શેર કરી રહ્યા છે. ત્યારે વાયુ વેગે ફેલાયેલી આ વાતો સોશિયલ મીડિયા પર જે કાંઈ અનંત અંબાણી સાથે જે આ વાતો છે એ આજના વિડીયોમાં અમે તમને ક્લિયર કરીશું અને આ સાથે એ પણ જણાવીશું કે કેટલા લોકો સાથે અનંત અંબાણી રસ્તા ઉપર નીકળી રહ્યા છે. આ તમામ સવાલો લોકોના મનમાં આજે થતા હોય છે, તો આ સવાલોના જવાબ આજના વિડીયોમાં તમને મળી જશે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં. આશા રાખીએ છીએ આ વિડીયોને તમે અંત સુધી જોશો. અને વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે નવા છો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. અંબાણી પરિવારમાં અનંત અંબાણી એ ખાસ વ્યક્તિ છે અને અનંત અંબાણીનો જન્મદિવસ 9 તારીખના રોજ આવે છે. એટલે કે અમે વાત કરી રહ્યા છીએ 9 એપ્રિલની. ત્યાં સુધીમાં અનંત અંબાણી રોજે 15 કિલોમીટર જેટલું પણ ચલાય તેટલું ચાલશે અને 8 એપ્રિલ સુધીમાં પોતે ગમે તેમ કરીને દ્વારકા પહોંચશે. દોસ્તો, અનંત અંબાણી દાનના મામલામાં પણ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. આખરે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ હંમેશા દ્વારકાધીશની સેવામાં હોય છે. દ્વારકાધીશના દ્વારકા ખાતે પોતે કરોડો રૂપિયાનું દાન આપે છે. અનંત અંબાણી પણ દાનના મામલામાં ક્યારેય પણ પીછેહટ કરતા નથી. ત્યારે આ દ્વારકાધીશ પ્રત્યેની એમની આસ્થા અને શ્રદ્ધા છે, જેના કારણે આ યાત્રા સફળ થવાની છે. છેલ્લા 3 દિવસથી તેઓ સતત ચાલે છે. 15 કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ તેઓ 15 દિવસ સુધી સતત આવી રીતના ચાલશે અને દ્વારકા પહોંચશે. ત્યારે કેટલાક લોકોના મનમાં એ પણ સવાલો ઉઠી રહ્યા હતા કે દ્વારકા જવા પાછળનો અચાનક આ સંકલ્પ એમણે શા માટે કર્યો છે? તો દોસ્તો, અલગ અલગ યુઝર્સ એના ઉપર પણ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે આખરે અચાનક આવો સંકલ્પ શા માટે કર્યો. આપણે જાણીએ છીએ એમનો જન્મદિવસ ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવતો હોય છે, કારણ કે રાધિકા મર્ચન્ટ એટલે કે એમની વહુ રાધિકા મર્ચન્ટ છે, એમના આવ્યા બાદ એમનો આ બીજો જન્મદિવસ છે. ત્યારે એમની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે અંબાણી પરિવારના દરેક તહેવારોની ઉજવણી, દરેક પ્રસંગોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. દ્વારકાધીશના દરબારમાં પહોંચીને તેઓ ઉજવણી કરવા માગે છે. ત્યારે તેઓ પગપાળા યાત્રાથી તેઓ દ્વારકા મંદિરે પહોંચશે અને બીજા જ દિવસે પહોંચીને તેઓ 9 એપ્રિલના રોજ સેલિબ્રેશન કરવાના છે. ત્યારે દોસ્તો, અચાનક આ ત્રીજા દિવસની ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહી છે, જેમાં એમની સાથે 50થી વધારે લોકો પણ છે અને તેઓ હરેક લોકો સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા છે. દોસ્તો, મુકેશ અંબાણી એ માત્ર એક નામ નથી પરંતુ બ્રાન્ડ છે. કારણ કે હંમેશા કેટલીક વખત એમની લાઈફસ્ટાઈલ તો કેટલીક વખત એમના અજીબો ગરીબ શોખના આધારે તેઓ અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે, પરંતુ આધ્યાત્મિકતાના બાબતમાં પણ તેઓ ક્યારેય પણ પીછેહટ કરતા નથી. દ્વારકા મંદિર અને દ્વારકાધીશ પ્રત્યે એમની લાગણી ખૂબ વધારે રહેલી છે, કારણ કે દ્વારકા મંદિરમાં પણ મુકેશ અંબાણી અને એમના દીકરા અનંત અંબાણી કરોડો રૂપિયાનું દાન કરે છે. ત્યારે એમની આસ્થા અને શ્રદ્ધા અહીં જોઈ શકાય છે અને એ જ આસ્થા અને શ્રદ્ધા માટે તેઓ હાલ દ્વારકા પગપાળા જવા માટે અનંત અંબાણી નીકળી પડ્યા છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. તમને શું લાગે છે, અનંત અંબાણી દ્વારકા પહોંચી શકશે? તમારો મત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો. કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ચૂકતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી.